સુરતના વિસ્તાર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ગઈકાલે મોડી રાત્રે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને બાતમી મળી હતી કે ભેસ્તાન જીયાવ ગામ રોડ પર મોટા પાયે દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અચાનક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસ ઘટના સ્થળ પરથી મોટી માત્રામાં દારૂનો જથ્થો કબજે કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર કુલ 648 જેટલી વિદેશી દારૂની બોટલો અને 84 લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો છે. આ ઉપરાંત પોલીસે દારૂના વેચાણમાંથી મળેલી રોકડ રકમ પણ કબજે કરી છે. પોલીસે આ સમગ્ર કાર્યવાહીમાં 5 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી એક સગીર સહિત કુલ 16 લોકોની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા તેમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોણ આ નેટવર્ક ચલાવી રહ્યું હતું તે અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. આ સાથે જ પોલીસે આ કેસમાં સંડોવાયેલા 3 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની શોધખોળ ચાલુ છે.